नमस्कार, आप देख रहे हैं आरजे भारत न्यूज 7 और मैं हूं आपके साथ श्वेता। तो चलिए रुक करते हैं आज की प्रमुख और बड़ी खबर पर। दाहोद गुजरात हेड नवल भूरिया, दाहोद जिला निर्वाचन अधिकारी योगेश निर्गुण की अध्यक्षता में एक प्रेस वार्ता हुई। इस प्रेस वार्ता में जिला निर्वाचन अधिकारी योगेश निर्गुण, जिला पुलिस अधीक्षक राजदीप सिंह झाला एवं अन्य संबंधित अधिकारी उपस्थित रहे। उन्होंने होने वाले मत काउंटिंग के बारे में सभी पत्रकारों को बताया, जिसमें दाहोद जिले के सभी प्रिंट एवं इलेक्ट्रॉनिक मीडिया के पत्रकार उपस्थित रहे। લોકસભાની જો ચૂંટણી છે એને મતગણતરી 4 જૂન 2024ના દિવસે સવારે 8 કલાકથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દાહોદમાં શરૂ થવાની છે। એની જો બધી વ્યવસ્થાઓ છે એ વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવેલ છે। કાઉન્ટિંગ સ્ટાફ જો છે એને સારી રીતે ટ્રેન કરી દેવામાં આવેલ છે। એની સાથે સાથે જ 3 લેયર સિક્યુરિટી જો છે એની અરેન્જમેન્ટ પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી છે। આપણા અહીંયા ઇલેક્શન કમિશન દ્વારા 2 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર મોકલવામાં આવેલ છે। એક તો આપણી પાસે જો પહેલેથી જ હતા મોહમ્મદ અકબર વાની સાહેબ અને બીજા જો છે એ ઉત્તરાખંડથી આવ્યા છે વીરસિંહજી। એ આપણા કાઉન્ટિંગ માટે 7 એસીના 7 હોલ છે અને પોસ્ટલ બેલેટ માટે એક 8મો હોલ તૈયાર કરવામાં આવેલ છે। બધી જગ્યાઓ ઉપર સવારે 8 વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થઈ જશે। મીડિયાના મિત્રો વગેરે જો છે એમને સમયસર માહિતી મળે એની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। મીડિયા રૂમ તૈયાર કરવામાં આવેલ છે। પબ્લિક કમ્યુનિકેશન કેન્ડિડેટ અને એના એજન્ટ માટે અગર એમને કંઈ કમ્યુનિકેશન કરવાનું હોય એના માટે પબ્લિક કમ્યુનિકેશન રૂમ પણ તૈયાર કરવામાં આવેલ છે અને ઓફિશિયલ કમ્યુનિકેશન માટે પણ ઓફિશિયલ કમ્યુનિકેશન રૂમ તૈયાર કરવામાં આવેલ છે। જાહેર જનતા કે કોઈ પણ કાઉન્ટિંગ એજન્ટ વગેરે જો છે એમને પણ કોઈ પ્રકારની અગર કમ્પ્લેન્ટ વગેરે હોય તો એના માટે પણ 1950 નંબર ઉપર એ ફોન કરી શકે છે અને આ ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર જો છે એ કાર્યરત જ છે। તો આપ સૌને વિનંતી છે કે આપના માધ્યમથી જેટલા પણ કાઉન્ટિંગ એજન્ટ છે એમના સુધી મેસેજ પહોંચે કે એ સમયસર કાઉન્ટિંગ હોલમાં પહોંચી જાય। જો પ્રોહિબિટેડ વસ્તુઓ છે સાથમાં લઈને ન આવે, ખાસ કરીને કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ જેમાં રેકોર્ડિંગ થઈ શકે છે, મોબાઈલ ફોન્સ એ કાઉન્ટિંગ હોલમાં અલાઉડ નથી, એ પબ્લિક કમ્યુનિકેશન રૂમ સુધી જ અલાઉડ છે। તો બધા લોકો આ સૂચનાનું પાલન કરે અને વહીવટીતંત્રને સહયોગ કરે। ચૂંટણી અનુસંધાને ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ સમગ્ર સુરક્ષા બંદોબસ્ત કાઉન્ટિંગ સેન્ટર પર 3 સ્તરમાં રહેશે, જેમાં અંદરના પ્રથમ સ્તરમાં CISFના જવાનો રહેશે, દ્વિતીય સ્તરમાં SRPFના જવાનો રહેશે અને આઉટર લેયરમાં દાહોદ જિલ્લા પોલીસના જવાનો અને અધિકારીઓ કાર્યરત રહેશે। આ સમગ્ર બંદોબસ્તમાં 4 DYSP, 7 PI, 28 PSI, આશરે 350 જેટલા પોલીસ કર્મીઓ અને 41 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો રહેશે। આ ઉપરાંત બહારના ભાગે પાર્કિંગ વ્યવસ્થા, ક્રાઉડ મેનેજમેન્ટ, જો ઉમેદવાર જીતે અથવા હારેલા ઉમેદવારની સુરક્ષા બાબતે પણ અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવેલી છે। આમ સંપૂર્ણ સુરક્ષા बंदोबस्तની व्यवस्था કરી દેવામાં આવેલ છે। दाहोद से गुजरात हेड नवल भूरिया की यह खास रिपोर्ट। अपने क्षेत्र की खबरों एवं न्यूज चैनल से जुड़ने के लिए संपर्क करें। कृपया हमारे चैनल को लाइक, सब्सक्राइब, कमेंट और शेयर जरूर करें ताकि आने वाली खबरें सबसे पहले आप तक पहुंचे। धन्यवाद। खबरों में अब तक के लिए बस इतना ही। फिर होगी आपसे मुलाकात ऐसी किसी बड़ी और खास खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहिए आरजे भारत न्यूज 7।